બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તમને એમ લાગતું હશે ફળિયામાં નથી, બૈદી પાસે નથી, પણ મીરા પાસે નથી. દરવાજે બેઠા દરવાજે જે હેને આવી ગયા છાટા બારોબાર જાવું તું બધી બાજુ ભીનું ભીનું હે પણ પોરો ખાવા બે ગયા માન અત્યારે ફ્રી થયા. અત્યારે 5 સવારે હે ને પ્રિયલ ઉઠી હતી મોડી 9:30 ઉઠી હતી પછી હુતી અત્યારે મોડી 4 વાગે. હજી હુતી ને અત્યારે બધી કામ બધું કમ્પ્લીટ કરી લીધું. જમવાનું મારે મોડું થઈ ગયું હતું. જીત નામ બે ગયા તા ને ગામમાં એને ઓલો આઈફોન નો એનો એક કેબલ છે ને એ બગડી ગયો તો લેવાનો હતો. કેટલી દુકાનો ફર્યા તો મળ્યો ઓરિજિનલ નતો મળતો. એક બે દુકાન બંધ હતી ને એમ કહેતા હતા પછી એમાં વાર લાગી. આવતા આવતા લગભગ 1:30-2 થઈ ગયા. પછી 2 વાગે હું જમવા બેઠો. પછી જો અમને જમીન ઘડીક આરામ કર્યો. રિયલ હુઈ ગઈ હતી હું નાવા ગયો તો. પછી અત્યારે દક્ષાને કહો હાલ હવે ફોન લઈ લે. ખારી સિંગ ભાવી છે દક્ષા ખારી સિંગ બનાવ ને. હવે ખારી સિંગ આપણે બીજું તો હું તાત્કાલિક બનાવવું. ખારી સિંગ એક ગ્લાસ બનાવી જાય દક્ષાને આવડે બનાવતા. ભજીયા કા પાતરા કા કઈ નહીં આવે વાંધો નહીં. પાત્રામાં ચણાનો લોટ ને બધું લેવા જાવ પડે. મેથી પાછી મેથી મળે ને આપણે સામાન તો ઠીક પણ પાછો એમાં લપ કેટલી હોય લાંબી. મેથી આપણે હુકવણી કરી ખારી સિંગ હમણાં અડધી કલાકમાં તૈયાર થઈ જાય. મેથી આપણે હુકવણી કરી મેથી એ પૂરી કરી નાખી. એવા અમારે ભજીયા ખાય. ખારી સિંગ પણ બી એ નથી. બી પૂરા થઈ ગયા. આપણે માંડવી લીધી હતી માંડવી પૂરી થઈ ગઈ. માંડવી તે દી ફોઈ લીધી મેં એટલે તમે ફોલવાય ન લઈ ગઈ. હું ને પ્રિયલ ડબ્બો ભર્યો તો આખો પૂરો થઈ ગયો. તો જો માર બેન ની ત્યાંથી આવી હતી થોડી બીજી લાખવામાં ત્યાંથી આવી હતી. ડબ્બો ભર્યો તો તરતા હોય બી વેફર ને ક્યારેક બી ફોલીએ ને એટલે બી પછી અમે તો ખાતા હોય ભેગા ઓલા આવે ને કબૂતર એને ખવડાવીએ હાથમાં આમ ખોબો ધરીએ ને એટલે બી હોય એટલે તરત આવે. ઉગલા આવે ખિસકોલાવ ને બહુ ભાવે બી ને આપણે પછી વાંધો નહીં તો હાલો બી લેવા હમણાં દુકાને જાઉં થી બી લેતો આવું થોડાક આપણે ખાવા કેટલા હોય ને હું વાત હમણાં જાઉં થી લેતો આવું પછી તો બનાવી દઈ ને આવી જાય પછી. એમાં થોડીક વાર તો લાગે પણ ખાવું હોય તો બનાવવું તો પડે ને. મજા આવે. આપણે વિડીયો મૂક્યો તો એની પેલા પણ ઘણો ટાઈમ થઈ ગયો. પાછી એને ખારી સિંગ એવી વસ્તુ છે માંડવી એક મોઢામાં નાખીએ ને એટલે પછી ચાલુ જ રહી પૂરી ન થાય ને ત્યાં સુધી. હાલો તો લઈ આવો હમણાં પ્રિયલ ઉઠી જાય બરાબર છે તો લઈ આવો ને વળી હરવડો હે વળી ભીંજાઈ જાય આવીએ તો રિક્ષા લઈને જાઓ તો નહીં ભીંજાવ. વરસાદ આવે તો રિક્ષા લઈને મારે ખાવી એટલે હું ગમે એમ કરીને દુકાને તો જઈએ ગોતી આવે. તો જો વરસાદનું એક હરવડું આવી ગયું ને હું ગયો તો બી લેવા તો વરસાદ રહી ગયો પછી ગયો તો એ 15 મિનિટનું એક હરવડું સારું આવી ગયું. મોટા મોટા છાંટા આવતા હતા પછી છે ને ગાયને દોવાનો ટાઈમ થઈ ગયો. દક્ષા કે ગાયને દોઈ લઈએ કે પછી સિંગ બનાવીએ. આમ તો આપણે સિંગ બનાવવાનો વિડીયો આપણે થોડાક ટાઈમ પહેલા મૂકેલો હતો પણ દક્ષા કે આ વખતે કે પાછો મૂકીએ ને આ વખતે દક્ષા કે થોડોક ફેરફાર કરવો હોય કે તો જો મેં બી તો લઈ આવી દીધા. એક તો અમારે અહીં છે ને આ દેશી બી છે ને એ ખારી સિંગમાં મસ્ત લાગે. ઓલા મથળી આવે ને એ ઝીણા ઝીણા લાગે એટલે આ દેશી બી ગોતવામાં મારે 3 દુકાન ફેર્યો ને ત્યાં દેશી બી મળ્યા. દેશી બી ની ખારી સિંગ મસ્ત બને. મોટા મોટા હોય ને. હવે જો આપણે સિંગ બનાવવાનું ચાલુ કરીએ. જઈએ રસોડા તરફ. તો જો અમે રસોડામાં આવી ગયા ને ટોપડીમાં 2 ગ્લાસ પાણી નાખ્યું ને આપણે ગેસ કરી દઈએ ચાલુ. ઈ છે ને આપણે ગરમ પાણી પેલા મૂકવાનું છે. એમાં આપણે ફેરફાર જો તો ઈ કર્યો કે ઓલી વખતે છે ને ગરમ પાણી એમને સાદું એમને કર્યું હતું એટલે સાદું જ પાણી હોય. ઓલી વખતે છે ને આપણે મીઠું એમાં નહોતું ઉમેર્યું એમને સાદું પાણી ગરમ કર્યું હતું. તો જો આપણે એમાં છે ને અડધી ચમચી મીઠું નાખી દઈએ. હવે એને 3-4 મિનિટ સુધી ઉકળવા દઈએ. થોડું પાણી ઉકળી જાય ને પછી આપણા બી એમાં ઉમેરવાના છે. તો જો આપણે 3 મિનિટ થઈ ગઈ ને પાણી એકદમ ઉકળી ગયું. તો જો આપણે ગેસ કરી દઈએ બંધ. હવે આપણે એમાં બી નાખી દઈએ.
તો છે ને અને જરાક વાર આપણે હે ને પાણીમાં રાખવાના છે. ઓલી વખતે આપણે હે ને જરાક વાર જ રાખ્યા હતા. આજે વખતે આપણે હે ને આમાં 5 મિનિટ રહેવા દે, પાણીમાં ઢાંકી દઈએ, એટલે એમાં જે આપણે મીઠું ને ઉમેર્યું ને એ એકદમ એમાં ભળી જાય. તો જો હવે 5 મિનિટ થઈ ગઈ ને હવે આપણે ખોલીને જોઈએ. જો આખું પાણી આખો લાલ કલર હતો ને બીમાં નીકળી ગયો ને બી જો સફેદ થઈ ગયા, અસલ મિક્સ પડી ગયું. હવે એને હે ને આપણે આ ચાયણીમાં કાઢી લઈએ. પાણી નીચે નીતરી જાય ને બી ઉપર રહી જાય. પાણી આખું લાલ થઈ ગયું નીચે જો. આ દેશી બી હોય ને એટલે એકદમ લાલ હોય ને દેશી બી ના જ ખારી સિંગ કરીએ તો અસર લાગે. મોટા દાણા હોય. જો આખું પાણી આપણે સાઈડમાં મૂકી દઈએ. ખારી સિંગ આપણે પાછી આમાં ઠલવી લઈએ. હવે છે ને આપણે એમાં મીઠું એડ કરવાનું છે. બી હોય એટલે નાખાય, વધુ બી હોય તો વધુ નાખી શકો ને ઓછા હે આપણે તો ઓછા નહીં, વધીને આપણે અડધી ટોપડી જેટલા હે, 200 ગ્રામ જેટલા છે આ. એમાં આપણે મીઠું નાખી હવે એને આપણે હલાવવાના છે એકદમ. ઓલામાં તો આપણે નાખ્યું હતું, આમાં નાખીને હલાવવાના એકદમ. તે પાછું આપણે મીઠું મિક્સ થઈ જાય એકદમ. જો મીઠું એકદમ ભળી જાય ને આપણે જરાક ખારાશ પકડી લઈએ એટલે આપણે 10 મિનિટ એના પાછા ઢાંકી દઈએ. હવે આપણે નાખી દઈએ એમાં મીઠું. આપણે મીઠામાં શેકવાના છે, જેમ છૂટું છૂટું નાખી દઈએ. આપણે એને ગેસ તો ફાસ જ રાખ્યો તો જ પેલેરો તપશે, બખેડી તપશે, પછી મીઠું તપશે. જરા તપે ને એટલે હલાવીને મીઠું એકદમ આપણે તપાવી લઈએ તો ઓલું થઈ જાય. પછી આપણે આમાં હેકવાના છે ને આપણે દર વખતે બનાવીએ ને ત્યારે આપણે મીઠામાં જ શેકીએ, પછી રેતીમાં પણ શેકી શકાય. ઘણા રેતીમાં પણ હેકીને બનાવતા હોય. તો આપણે તો મીઠામાં દર વખતે હેકીએ તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ અટાણા. જો બકડી તપી ગઈ ને મીઠી તપવા માંડે તો આપણે જરા હલાવી નાખીએ છે. હેરફેર થઈ જાય. છૂટું છૂટું હે ને દેખાતું નથી. જોઈએ મીઠું એકદમ તપી ગયું. તો આપણે બી ઢાંક્યા હતા ને એમાં નાખી દઈએ. જો હવે આખા આપણે આમાં મિક્સ કરવાનું છે. આપણે બીમાં સેજોલા હતા ને એના એટલે મીઠું એકદમ એમાં ચોટી ગયું. હમણાં ઘડીક વાર થાય ને તો આખા છૂટા પડવા માંડશે. ગેસ હવે આપણે હે ને 5 મિનિટ ફૂલ જ રાખવાનો હે, એટલે હે ને એકદમ પડી જાય. આમાં એક ખૂબી છે કે આપણે હે ને હલાવે જ રાખવાનું, હલાવવાનું બંધ નહીં કરવાનું. હમણાં છૂટા પડવા માંડશે. હમણાં છૂટા પડી જાય ને એક સરખા થઈ જાય. મીઠું અલગ પડી જાય ને બી અલગ પડી જાય. તો ભેગા થઈ ગયા. આપણે 5 મિનિટ આમાં હલાવ્યા જ રાખીએ. તો જો આપણે 3-4 મિનિટ થઈ ગઈ ને જો આખા છૂટા પડવા માંડ્યા. જો આખું મીઠું જોઈતું હતું ને આખું અલગ પડી ગયું. આખા અલગ પડવા માંડ્યા. હલાવે જ રાખવાનું છે, હલાવવાનું મૂકવાનું નથી આપણે. જો આખું મીઠું અલગ પડી ગયું, આખા છૂટું થઈ ગયું. તો જો 5 મિનિટ આપણે થઈ ગઈ ને આખા બી આપણે જો રાતા હતા ને જો કેવા અસલ ધોરા થઈ ગયા. હવે આપણે હે ને મીડિયમ આંચ કરી દઈએ. આપણે આખું સરખા છૂટા પડી ગયા ને એકદમ વ્હાઈટ દેખાઈ ગયા. ઓલા રાતા સેજ જતા ને જો છૂટા મંડા. હવે મીડિયમ આંચ ઉપર આપણે હજી 5 મિનિટ આપણે હલાવવા રાખીશું. અસલ જો દેખાય કેવા ધોરા ને ફોરા પડી ગયા. વજન વાળા હતા ને પેલા ભીનું હતું, ભીના થઈ ગયા હતા. મીઠા વાળા તો એ વજન વાળા હતા. હવે જો ફોરા પડવા માંડ્યા. હજી આનાથી હાવ ફોરા પડવા માંડશે. જો 5 મિનિટ મીડિયમ આંચ ઉપર આપણે શેકી લઈએ. તો
તો જો આપણે 5 મિનિટ મીડિયમ ગેસ ઉપર હેકવામાં એકાવા મીંડા ને આમાં કેવું છે આપણે 5 મિનિટ હેકીએ ને તે હલાવવાનું બંધ નથી કરવાનું, હલાવે જ રાખવાનું. હલાવવાનું બંધ થયું ને આપડા બી બળી જવાના હે. હવે તો જો થોડી થોડી સુગંધ આવવા માંડી ને હવે હાવ ધીમો ગેસ કરી દઈએ. હવે પાછો 5 મિનિટ સુધી હવે હાવ ધીમા ગેસે હેકવાની હે. પેલા ફાસ્ટ ગેસે હેકા, મીડિયમ ગેસે ને હવે હાવ ધીમા ગેસે. તો હે ને આપણે હવે છેલ્લી 5 મિનિટ જયારે આપણે હેકતા હોય ને ત્યારે હે ને આપણે એક બે બી હે ને લઈને ચેક કરી લેવું. ઠરવા જરાક વાર મૂકી દેવાના, થઈ જાય ને એટલે જોઈ લેવાની ફોઈતરી ઉખડે કે નહીં. ફોઈતરી ઉખડી ગયા હોય ને જરા કડકડિયા થઈ ગયા હોય ને સ્વાદ મુજબ કે માપમાં થઈ ગયા તો આપણે ગેસ બંધ કરી શકીએ. જા બી ઠરી ગયા ને આપણે ચેક કરીએ. જો ફોતરી તો આખી ઉખડી જાય. હવે કડકડિયા છે હવે કે નહીં, કડકડ છે કે નહીં, કડક છે કે નહીં ચેક કરવાનું છે. જા એકદમ કડક થઈ ગયા બી. હવે ચાખીને જોઈ લ્યો. હાઈ ક્લાસ તૈયાર થઈ ગયા બીઓ. કડકડિયા થઈ ગયા. કડકડિયા થઈ ગયા ને. હાલો તો હવે 5 મિનિટ આપણી થઈ ગઈ. ગેસ કરી દઈએ બંધ. જો હવે આપણે થાળીમાં કાઢી લઈએ ઠરવા. બે બી નાખીને ચેક કરી લઈએ આપણે. ખેકડા ને જો હવે આપણે એકદમ બજાર જેવા જ તૈયાર થઈ ગયા જો આપણા બી. આમાં કેમ ખડખડ થાય. આપણે આ જારો લીધો, આપણે ઓલો ઘઉં ચારવાનો જારો પણ આલે મીઠું નીકળી જાય એટલે જો ત્યાં ને કડકડ થઈ ગયા ને જો બજાર જેવા જ. આ ફ્રેશ આપણે ખાવા તો સારી એક કઈ આપણે જે બનાવો ત્યાં લઈ આવજો. અમારે જ્યાં મન થાય ને ત્યાં આમાં મેં આપણે રાખીએ ની સ્ટોક નથી કરવો. હા, સ્ટોક નહીં કરવાનો, તાત્કાલિક બનાવી દેવાનો. ખાઈ લેવાના. હા, બીની ખાસિયત જ એ છે. દક્ષાએ શીખવાડ્યું બધાને. અડધી કલાકમાં જ તૈયાર થઈ જાય કા દક્ષા? હો, અડધી કલાક થાય. વધારે તો હે ને આપણે શેકવામાં હલાવવામાં જ મેન ઈ જ છે. બાકી ઓલું તો તરત ફટાફટ થઈ જાય. આપણે હલાવવાનું જ મેન ખૂબી છે. જો આપણે બસ હવે ઠંડા પડવા દેવાના છે. ને હવે જો આપણે માનવા બેઠા ને એને ટેસ્ટ કરાવીએ. ટેસ્ટ કરાવી. હાલો દીકુ, રિયલ દીકુ હું ખાય? શું છે? બી. હા, બી કેવા ભાવે? બી કેમ ભાવે? બહુ ભાવે. લે ખાતો કેમ ખવાના? બહુ ભાવે મારા દીકાને. હા, છોકરું તો બી ખાય. મારા પ્રિયલ ને હે ને ખારી સિંગ બહુ ભાવે. નહીં બહુ ભાવે ને? દાંત નતા ને તો અહીંયા ખાવા એક તરફ વાટી દીધા હતા. જો દાંત દેખાડ આવી ગયા દાંત. હવે તો દાંત ને હેમથી ચાવી ચાવીને ખાય. જો મોમાં ચગરા એ જીભ નહીં દાંત આમ. હા, હવે ખાવા માંડ બી ખા. કેવા છે બી? કેવા છે? કેવા હે? અસલ હે? જવાબ નથી દેતું આ છોકરું. તા ખાવામાં જ પડ્યું. લે મીઠા મીઠા છે કે ખારા ખારા? એને બધું આમાં જ કરતા આવડે નહીં? ખા ખા. તો જો બી આપડા તૈયાર થઈ ગયા અને દક્ષા થાળી લઈને આવી ગઈ માં પાસે. ફરવા દીધા જરીક વાર. દર વખતે માં રસોઈ બનાવતા હોય ને દક્ષા ટેસ્ટ કરતી હોય. આજ દક્ષાએ નાસ્તો બનાવ્યો ને માં ટેસ્ટ કરી. તો બધાને પેલા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખા આપણી યુટ્યુબ ફેમિલી જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. મજામાં ને બધા? બસ મજામાં રહેવાનો. ને જો વરસાદ વરસે ને ત્યાં આવું કડુક થાય એવું બનાવે કે ખારી સિંગ અટાણે વરસાદ છે કે બેઠા બેઠા ખાઈએ ખારી સિંગ બનાવી દક્ષાએ. તમે કહો ખારી સિંગ તું બનાવી ભાઈ. આપણે મેં કીધું ખારી સિંગ ન બનાવવી. મને તો મેળે નહીં આવે. મેં કહો બનાવવામાં એક તો ઉભવું પડે જાજી વાર. આજ અમે પગ દુખે ને થોડા. માસે ને 4-5 દી થા જરાક આ ગોઠણ વધારે દુખે એટલે ઉઠવાનો બહુ મેળ આવે નહીં. હવે તો આપણે રેસીપી આપીએ, જોતા રહેજો વિડીયો. જો રિયલ તો ટેસ્ટ કરી લીધું. જો ખાવાય માંડી. ઠરવા મૂકતા હોય 3-4 મિનિટ પર ઠરી જાય ને
પછી ખાવા માંડીએ. હા ફોતરા ઉખડી જાય અસલ જ ત્યાં કડક કડક થાય હો. કેમ થાય? કડકડ કડકડ કડકડ. એવું બધાય ખાવા માંડ્યા. તુંય ખાઈ લે. એને મોરચું દઈ દો. એને તો જો કાઢી દીધા. મસ્ત બન્યા હા, ખડખડિયા જો. કેવું છે? કેવું બન્યું? હા એ કેવું છે? દેખાડે. ને જો આ થોડાક દાંત છે થોડાક જાજા ન થવે તા આ થોડાક દાંત છે પણ હું ખાઈ લઈએ ગાતી પછી તો આ ખવાય નહીં જાજા તો ન થવે 2-3 આ બાજુ છે ને 2-3 આ બાજુ દાંતું છે એ હવે ધીરે ધીરે કઢાવવાનું છે ધીરે ધીરે હાલે ત્યાં સુધી હલવી લઈએ. અત્યારે ખાઈ લેવાય. સાચા દાંત હોય ને ત્યાં સુધી બધી વસ્તુનો ટેસ્ટ આવે પછી એ સાચા દાંત પડી જાય ને પછી ખોટા દાંત આપણે બતરી ફિટ કરાવીએ પણ એમાં જે આ ટેસ્ટ આવતો હોય ને એ ટેસ્ટ પછી ન આવે. ના ન આવે. હવે આપણે ચાવી લઈએ. હા હાલો જો બધા ખારી સિંગની ઠંડી ઠંડી વરસાદની ઋતુમાં મસ્ત મજાના ગરમા ગરમ ફ્રેશ તાજા બનાવેલા ખારી સિંગ ખાવા આવી જાવ બધા. હાલો કાકાને લેવું ને આવી રીતના ફટાફટ ખારી સિંગ ખાવી હોય ફ્રેશ બનાવેલી તૈયાર ફટાફટ હાલો તમે ટ્રાય કરજો. ફટાફટ નહીં પણ અડધી કલાક લાગે બનવામાં તાજી તાજી ઓલા ફ્રેશ. કરતા તો સારું ને ઓલું તો કેટલા આગલા દિવસે પલાળવા પડે ફૂકવવા પડે. આપણે બી તો પૂરા થઈ ગયા પણ બી લઈને આપણે ઘરે બનાવ્યા અસલ બી ના. ચાલો બધા આવી જાવ ખારી સિંગ ખાવા આવી જાવ. બસ હાલો બાય બાય કરી દો. બાય બાય એમ કે જો બસ હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર 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 મહાદેવ. આમ હાલો મામ ખાવા ચાલો ખારી સિંગ ખાવા આવી જાવ.